ભારતીય સંસ્કૃતિમાં ગુરુને અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવનાર પરમ પૂજ્ય સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા, શ્રદ્ધા અને સમર્પણની ભાવના વ્યક્ત કરતો પાવન ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભરૂચના ગાયત્રી નગર સ્થિત શ્રી જલારામ બાપાના મંદિરે ભક્તિ અને આધ્યાત્મિક ઉલ્લાસ વચ્ચે ઉજવાયો હતો. અષાઢ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ચારેય વેદોના સંકલનકાર, મહાભારતના રચયિતા અને મહાન ઋષિ મહર્ષિ વેદવ્યાસની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ગુરુને પરમાત્મા સુધી પહોંચાડનારા માર્ગદર્શક તરીકે વર્ણવવામાં આવ્યા છે. સ્કંદ પુરાણ અનુસાર ગુ એટલે અંધકાર અને રૂ એટલે તેનો નાશ કરનાર, એટલે કે શિષ્યના જીવનમાંથી અજ્ઞાન દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે તે જ સાચા અર્થમાં ગુરુ છે. ગુરુ માત્ર શિક્ષણ આપનાર વ્યક્તિ નથી, પરંતુ શિષ્યના જીવનનું ઘડતર કરનાર શિલ્પી છે. ગુરુ શિષ્યમાં રહેલી પ્રતિભા, શક્તિ અને સંસ્કારોને ઉજાગર કરીને તેને આદર્શ જીવન જીવવાની દિશા આપે છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ, કબીર, સ્વામી વિવેકાનંદ અને સ્વામી દયાનંદ જેવા મહાપુરુષોના જીવનમાં પણ ગુરુનું સ્થાન સર્વોચ્ચ રહ્યું છે. સંત કબીરદાસે કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી જો ગોવિંદ દિયો બતાય. આ પંક્તિ ગુરુના મહિમાને ઉજાગર કરે છે. ગુરુ પૂર્ણિમા મહોત્સવ એટલે ગાયત્રી નગરના શ્રી જલારામ બાપાના મંદિરે પાદુકા પૂજન, અર્ચન, દર્શન, આરતી અને પ્રસાદીનું વિશેષ કાર્યક્રમ યોજાયો. ભક્તોએ શ્રી જલારામ બાપાની પાદુકાનું વિધિવત પૂજન કરીને ગુરુ કૃપાને આશીર્વાદ મેળવ્યા. મંદિર પરિસરમાં દિવસભર ભક્તિમય માહોલ છવાયેલો રહ્યો હતો અને મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિકોએ દર્શનનો લાભ લઈ પોતાના જીવનમાં સદાચાર, સેવા અને માનવતાના માર્ગે ચાલવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. જ્યારે અછૂત ગણાતો હતો, પણ છતાં પણ એને દ્રોણાચાર્ય પાસે સાક્ષાત સામે પ્રત્યક્ષ ઉભા રહીને નહીં, પણ પરોક્ષ રીતે ગુરુ જ્ઞાન મેળવ્યું હતું. અને એમાં દ્રોણાચાર્યને ખબર પડે છે તો દ્રોણાચાર્ય એકલવ્ય પાસે ગુરુ દક્ષિણા રૂપે માંગે છે કે ત્યારે એકલવ્ય કહે છે કે માંગો, તમે જે માંગશો તે હું આપીશ. તો દ્રોણાચાર્ય તેમને એકલવ્ય પાસે જમણા હાથનો અંગૂઠો કાપી નાખવાનું કહે છે અને તરત જ એકલવ્ય પણ આ અંગૂઠો કાપીને ગુરુ દ્રોણાચાર્યને આપી દે છે. આ સાચી ગુરુ ભક્તિ કહેવાય છે. આજે ઘણી જગ્યાએ પણ ગુરુનો મહિમા વર્ણવાયો છે અને ગુરુ વિના જ્ઞાન નહીં. અને ગુરુ કબીરે પણ કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ઉસ ગુરુદેવ કી જીને બતાયો રાહ. એટલે જીવનનો સાચો રસ્તો બતાવવાનું ઉમદા કાર્ય એ ગુરુ જ્ઞાન, ગુરુની પાસે અને ગુરુના સાનિધ્યમાં રહેવાનું એ જ સાચો વિરગમ. એ જ આજે ગુરુ પૂર્ણિમાનો દિન. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223, શ્રીરંગ પેલેસ નિયર RK સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ.